ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ઇતિહાસ છે એ ઇતિહાસની અંદર જે પૌરાણિક યુગ છે અને ત્યારબાદ કહીએ જે કે ગુજરાતની અંદર જે મૌર્ય વંશ છે એનું જે શાસન ગુજરાતની અંદર જે ફેલાયું એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે પૌરાણિક યુગ છે એની જે શરૂઆત છે એ કહેવાય છે પ્રથમ પુરુષ મનુ. તો કે મનુથી શરૂઆત થાય છે. અને આ મનુ છે તો કે મનુ પછી તેનો પુત્ર હોય છે સરિયાતી, અને સરિયાતી છે એનો પુત્ર હોય છે આનર્ત, અને આનર્ત છે એનો પુત્ર હોય છે રેવત. તો કે આ મનુ છે એનો જે પુત્ર છે સરિયાતી, તો કે આ સરિયાતી છે એને એક પુત્રી હોય છે એનું નામ હોય છે સુકન્યા, અને આ જે સરિયાતી છે એને એક પુત્ર હોય છે એનું નામ હોય છે આનર્ત. તો કે આ જે આનર્ત છે ને, આનર્ત એના નામ પરથી જે કહેવાય છે આનર્ત પ્રદેશ, ગુજરાત પહેલા કહેવાય છે તો કે આનર્ત પ્રદેશ તરીકે જાણીતો હતો. તો કે આનર્તના નામ પરથી જે ગુજરાત છે આનર્ત પ્રદેશ તરીકે જાણીતો હતો એવું માનવામાં આવે છે. હવે આ જે સરિયાતી છે એને પુત્રી હોય છે સુકન્યા. તો કે આ જે સુકન્યા છે એના લગ્ન તો કે કહેવાય ભૃગુકુળના એક ઋષિ ચ્યવન ઋષિ છે એની સાથે થયેલા. અને જે ચ્યવન ઋષિ છે એના એક પુત્ર હતા એનું નામ હતું ઋષિ દધીચી. તો કે આ દધીચી છે ઋષિ, એને સાબરમતીના તટે એટલે કે સાબરમતી નદીના કિનારે વસવાટ કરેલો એવું માનવામાં આવે છે. અને આજ એ જ દધીચી ઋષિ છે જેને પોતાના જે અસ્થિ છે એ વજ્ર બનાવવા માટે કહેવાય છે ને, વજ્ર બનાવવા માટે ઇન્દ્રને ભેટમાં આપેલા. અને કહેવાય છે કે આ સમયે જે કહેવાય છે આ જે મનુ પછી જે કહેવાય છે સરિયાતી, અને સરિયાતી પછી જે આનર્ત, અને આનર્ત પછી જે રેવત. એટલે જે સરિયાતી જે છે એના જે પુત્ર હતા, સરિયાતી વંશની અંદર જો કોઈ અંતિમ રાજા ગણાતો હોય તો કે એ રેવત અથવા તો રેવ ગણવામાં આવે છે. રેવત અથવા તો રેવને ગણવામાં આવે છે. ભાઈ શા માટે? તો કે ભાઈ રેવતનો સમયગાળો હોય છે એ સમયગાળાની અંદર કહેવાય છે પુણ્યજન. એ પુણ્યજનના અસુરો એટલે કે રાક્ષસો હોય છે. તો કે એનું વારંવાર આક્રમણ થાય છે. તો કે અવારનવાર એના આક્રમણના કારણે કહેવાય છે આજે સરિયાતી છે એના જે વંશજ હતા એ ત્યાં નાશ પામે છે. તો કે મથુરા, ઉત્તર પ્રદેશના મથુરાથી જે કે યાદવો હતા એ ગુજરાતની અંદર શું કરે છે, સ્થળાંતર કરીને આવે છે. અને સ્થળાંતર કરીને આવે છે તો કે આજે કુશસ્થલી જે આનર્ત છે, આનર્ત એની જે રાજધાની હતી તો કે અહીંયા વસવાટ કરે છે યાદવો, અને વસવાટ કરે છે અને કુશસ્થલી છે એનું નવનિર્માણ કરાવે છે. તો કે આ યાદવો છે એની અંદર યાદવ કુળના કહેવાય છે એક રાજા હોય છે એનું નામ હોય છે સમુદ્ર વિજય. અને સમુદ્ર વિજય છે એને એક પુત્ર હોય છે એનું નામ હોય છે નેમિ કુમાર. આ નેમિ કુમાર છે એના જે લગ્ન છે એક રાજા હોય છે ઉગ્રસેન, અને ઉગ્રસેનની પુત્રી હોય છે રાજીમતી. તો કે આ રાજીમતી સાથે લગ્ન થાય છે. અને કહેવાય છે એક સમયે બને છે એવું કે આ નેમિનાથ છે એ પશુઓને કહેવાય છે ને ખોરાક માટે એક કહેવાય એનો પોકાર સાંભળતા જોવે છે. એનો ખોરાક માટેનો પોકાર છે એના વિશે સાંભળી, એનો જે અવાજ સાંભળી આ નેમિ કુમાર છે એ કહેવાય છે એક સાધુ વેશ ધારણ કરી લે છે. અને સાધુ વેશ ધારણ કરી અને પોતે વૈરાગ્ય માટે નીકળી જાય છે. અને કહેવાય છે રેવંતક પર્વત, રેવંતક પર્વત એટલે ભાઈ ઉજ્જૈન પર્વત અથવા તો ઉજ્જૈન પર્વત એટલે કે ગિરનાર. તમે રેવંતક કયો અથવા તો ઉજ્જૈન કયો અથવા તો ગિરનાર કયો, જે આપણે જુનાગઢની અંદર આવેલો ત્રણેય એક જ છે. તો કે આ ઉજ્જૈન પર્વત છે ત્યાં જાય છે. આ પર્વત ઉપર નેમિ કુમાર જઈ અને કહેવાય છે ઘોર તપસ્યા કરે છે, ખૂબ તપસ્યા કરે છે. અને તપસ્યા કરી અને પોતે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને આ જે નેમિ કુમાર હતા એ હવે નેમિનાથ તરીકે ઓળખાય છે. નેમિનાથ તરીકે ઓળખાય છે એટલે શું? તો કે ભાઈ જૈન ધર્મ છે, જૈન ધર્મ એની અંદર 24 તીર્થકર થઈ ગયા. તો કે 24 તીર્થકર થઈ ગયા. એની અંદર પ્રથમ તીર્થકર કોઈ હોય તો એ ઋષભદેવ એટલે કે આદિનાથ હતા. અને 22માં તીર્થકર આપણા કોણ બને છે? તો કે 22માં જે તીર્થકર બને છે એ નેમિનાથ બને છે. અને 24માં તીર્થકર તો કે આપણને બધાને ખ્યાલ જ છે આપણા મહાવીર સ્વામી. તો કે મહાવીર સ્વામી એ જૈન ધર્મના 24માં તીર્થકર હતા. પછી વાત કરીએ તો કે એની અંદર તે કૃષ્ણ ભગવાન યાદવ વંશના તો કે શ્રી કૃષ્ણ, તો કે કૃષ્ણ એ કહેવાય વાસુદેવ અને દેવકીના પુત્ર હતા. તો કે કૃષ્ણ ભગવાન છે એને એક ભાઈ બલરામ, અને કૃષ્ણ ભગવાન છે એ કહેવાય છે કે રૂકમણી છે, સત્યભામા છે, જાંબુવતી છે એની સાથે લગ્ન કરે છે. અને આ કૃષ્ણ છે એને કહેવાય છે કૃષ્ણ અને રૂકમણી એનો પુત્ર હોય છે એનું નામ હોય છે પ્રદ્યુમ્ન, અને પ્રદ્યુમ્ન છે એનો પુત્ર હોય છે એનું નામ અનિરુદ્ધ હોય છે. ભાઈ આ અનિરુદ્ધ છે એ શું કરે છે? તો કે અનિરુદ્ધ છે એક અસુર રાજા હોય છે, રાજા બાણાસુર. બાણાસુર છે એની પુત્રી ઉષા સાથે લગ્ન કરે છે. અને એ જે પ્રસંગ છે આપણા ગુજરાતી સાહિત્ય છે એ ગુજરાતી સાહિત્યની અંદર કહેવાય છે તો કે ઓકાહરણ અથવા તો ઉષાહરણ તરીકે જાણીતો છે. ભાઈ આ યુધિષ્ઠિરે જે રાજસૂય યજ્ઞ કરેલો હતો, કે યજ્ઞ માટેની જે કોઈ પ્રેરણા આપેલી હોય તો કે ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી.
અને આગળ વાત કરીએ તો જે યાદવો છે એ પોતે મદિરાપાન કરતા હતા. ભાઈ મદિરાપાન કરતા અને મદિરાપાન કરી યાદવો છે અંદરો અંદર લડાઈ કરે છે અને લડાઈ કરી અને યાદવો છે એની જે સત્તા છે એ બધું અંત પામે છે. ભાઈ આ યાદવો છે એ મદિરાપાન કરતા અને પોતાની કહેવાય એની જે સત્તા છે એ અંત પામે છે. એ આપણને કહેવાય ને તો કે મહાભારતની અંદર મૌસલ પર્વ છે અને મૌસલ પર્વની અંદર યાદવા સ્થળી છે એની અંદર એનું વર્ણન કરેલું છે. ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જે યાદવ વંશના હતા એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસ પાટણ એટલે કે ગીર સોમનાથની અંદર કહેવાય છે કે એક પીપળો છે એને નીચે આરામ કરતા હોય છે અને એ સમયે એક પારધી છે તો તે પારધીના હાથે એમના પગની અંદર તીર વાગે છે તો કે તીર વાગે છે અને અહીંયા કણે તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દેહનો ત્યાગ કરે છે. અને કૃષ્ણ ભગવાનની જે દ્વારકા એ પેલા દ્વારાવતી તરીકે ઓળખાતું અને હાલની અંદર આ દ્વારકા એ નવી રચના પામેલું છે અને દ્વારામતી હતું અને એ આજના સમયની અંદર આપણે દ્વારકા તરીકે ઓળખીએ છીએ. તો કે આવો કોઈ પૌરાણિક યુગ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે પ્રથમ પુરુષ કોણ હોય છે તો કે પ્રથમ પુરુષ મનુ. અને મનુ છે એનો પુત્ર તો કે સરિયાતી અને સરિયાતી એનો પુત્ર તો કે આનર્ત અને આનર્ત છે એનો પુત્ર તો કે રેવત. આ વંશજ છે. આ શું છે? વંશજ છે. પ્રથમ પુરુષ ઇતિહાસની અંદર કોને? મનુને માનવામાં આવે છે. મનુનો પુત્ર એટલે સરિયાતી અને સરિયાતીનો પુત્ર એટલે આનર્ત અને આનર્તનો પુત્ર એટલે રેવત. તો યાદ રાખવા માટે ગોખવાનું ઊંધું તમે પુત્રથી લઈ લો. પુત્રથી યાદ રાખવા માટે જો આ રીતે કઈ રે, આ રેવતનો રે, આનર્તનો આ, સ નો સ અને મનુનો મ. તો કે રે આ સ મ, રે આ સ મ. એ આપણે આસમ આપણે રાજ્ય વિશે તો ખ્યાલ છે ને. તો કે રે આસમ આ યાદ રાખવા માટે ગોખવાનું રે આસમ ઊંધું લઈ લેવાનું પુત્ર તરફથી. તો કે રે એટલે કોણ? તો કે રેવત. આ એટલે કોણ? તો કે આનર્ત. સ એટલે કોણ? તો કે સરિયાતી. અને મ એટલે કોણ? મનુ. એટલે કે આમ રે આ સ મ. આ એક ફૂલ ફોર્મ થઈ ગયું. રે એટલે રેવત, આ એટલે આનર્ત, સ એટલે સરિયાતી, મ એટલે મનુ. પણ આ શરૂઆત થાય છે પુત્રથી થાય છે. પણ આપણે જો પિતા તરફથી જોવું હોય તો પછી ઊંધું જોઈ લેવાનું. મ એટલે મનુ, સ એટલે સરિયાતી, આ એટલે આનર્ત અને ર એટલે રેવત. તો કે આ જે સરિયાતી છે આ સરિયાતીને એક પુત્રી હોય છે. હવે એ પુત્રી છે એનું નામ શું હોય છે? તો કે એનું નામ હોય છે સુકન્યા. ભાઈ આ સુકન્યા છે એના લગ્ન કોની સાથે થાય છે? તો કે સુકન્યા છે એના લગ્ન ભૃગુકુળના એક કહેવાય છે ઋષિ હોય છે અને એનું નામ હોય છે ચ્યવન ઋષિ. ભાઈ આ ચ્યવન ઋષિ છે એની સાથે લગ્ન સુકન્યાના લગ્ન છે ચ્યવન ઋષિ સાથે થાય છે. ભાઈ આ ચ્યવન ઋષિ છે એને એક પુત્ર હોય છે એનું નામ હોય છે ઋષિ દધીચી. ભાઈ ઋષિ દધીચી છે એનો આપણને ખ્યાલ છે કે સાબરમતીના તટે એટલે કે કિનારે એને વસવાટ કરેલો. સાબરમતીના કિનારે ઋષિ દધીચી છે એને વસવાટ કરેલો અને આ ઋષિ દધીચી છે એને પોતાના અસ્થિ એટલે કે હાડકાઓ છે એ વજ્ર બનાવવા માટે, હથિયાર બનાવવા માટે શું કહેવાય છે? તો કે ઇન્દ્રને ભેટમાં આપેલા. શું કરેલું? ઇન્દ્રને ભેટમાં આપેલા. હવે આ જે સરિયાતી વંશ છે એની અંદર આ રેવત અથવા તો રેવ નામનો અંતિમ રાજા ગણાય છે. ભાઈ સરિયાતી વંશની અંદર અંતિમ રાજા રેવત અથવા તો રેવ ગણવામાં આવે છે. ભાઈ શા માટે? તો કે ભાઈ આ રેવત એનું જે શાસન હોય છે એના શાસનની અંદર એ સમયે કહેવાય છે પુણ્યજનના અસુરો. અસુરો એટલે કે રાક્ષસો એ શું કરે છે? આક્રમણ કરે છે. શું કરે છે? આક્રમણ કરે છે. ભાઈ કોના સમયની અંદર? તો કે રેવત અથવા રેવ છે એના સમયની અંદર આક્રમણ કરે છે. ભાઈ ક્યાંના રાક્ષસો હોય છે? તો કે પુણ્યજનના જે વિસ્તાર છે એના રાક્ષસો હોય છે એ અવારનવાર આક્રમણ કરે છે અને આ જે રેવત જે કે રાજાઓ છે એ અંત પામે છે. એટલે કે જે સરિયાતીનો જે કહેવાય છે શાસન હતું એ અંત પામે છે. સરિયાતીનું જે કઈ શાસન હતું એ અંત પામે છે. ભાઈ શ્રી કૃષ્ણના જો કોઈ સમકાલીન હોય તો એ રેવત હતા. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે આ સમયની અંદર યાદવો મથુરાથી જે યાદવો છે એ સ્થળાંતર કરી અને ગુજરાતની અંદર આવે છે. ભાઈ આ જે આનર્ત છે આનર્ત એની રાજધાની કઈ હતી? તો કે કુશસ્થલી. આ કુશસ્થલી જે છે એ આનર્ત છે એની રાજધાની હોય છે. ભાઈ કહેવાય છે આ કુશસ્થલી એટલે શું? તો કે દ્વારકા છે ને આસપાસનો વિસ્તાર. ભાઈ યાદવો છે આ મથુરાથી યાદવો છે એ સ્થળાંતર કરે છે અને સ્થળાંતર કરી પોતે ગુજરાતની અંદર આવે છે અને ગુજરાતની અંદર આવી કુશસ્થલી છે એને શું કરે છે? કુશસ્થલીને રાજધાની બનાવે છે અને કહેવાય છે આ કુશસ્થલીનું પુનઃનિર્માણ કરાવે છે.
પુનઃ નિર્માણ કરાવે છે. પણ સમય જતા જતા બને છે એવું કે યાદવ કુળના આ યાદવ કુળના એક રાજા હોય છે, એનું નામ હોય છે સમુદ્ર વિજય. ભાઈ આ સમુદ્ર વિજય છે એનો પુત્ર હોય છે, એનું નામ હોય છે નેમિ કુમાર. ભાઈ આ નેમિ કુમાર છે એના જે લગ્ન છે એ કહેવાય છે રાજા ઉગ્રસેન. આ ઉગ્રસેન છે એની પુત્રી હોય છે, છોકરી હોય છે, કન્યા હોય છે, એનું નામ હોય છે રાજીમતી. તો કે આ નેમિ કુમાર છે એના લગ્ન આ રાજીમતી સાથે થાય છે, જે ઉગ્રસેનની પુત્રી હોય છે. ભાઈ કહેવાય છે આ નેમિ કુમાર એક સમયે બને છે એવું કે કહેવાય છે પશુ. આ પશુઓ છે એનો ખોરાક માટે આતરનાદ સાંભળે છે, પોકાર સાંભળે છે, એની પીડા, જે દુઃખ કષ્ટ સાંભળી અને કહેવાય છે ને કે આ નેમિ કુમાર છે એ પોતે નીકળી જાય છે. પોતે કહેવાય છે ને કે સંસારની અંદરથી નીકળી અને પોતે વૈરાગ્ય ધારણ કરી લે છે. અને વૈરાગ્ય ધારણ કરી અને આ નેમિ કુમાર છે તો કે રેવંતક પર્વત એટલે કે ઉજ્જૈન પર્વત, ઉજ્જૈન એટલે કે કહીએ તો કે ગિરનાર. તમે ભાઈ રેવંતક કયો, ઉજ્જૈન કયો અથવા તો ગિરનાર કયો, ત્રણે શબ્દ એક જ છે. એટલે કે આ નેમિ કુમાર છે એ કહેવાય છે રેવંતક ની અંદર એટલે કે ગિરનાર પર્વત ઉપર જાય છે અને પોતે શું કરે છે, ઘોર તપસ્યા કરે છે. અને એ તપસ્યા કરી અને કહેવાય છે તપસ્યાથી કહેવાય છે એ પોતે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. શું કરી લે છે, કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી અને આ જે નેમિ કુમાર હતા એ હવે કહેવાય છે નેમિનાથ તરીકે ઓળખાય છે. ભાઈ નેમિનાથ એટલે કહેવાય તો કે જૈન ધર્મના 22માં તીર્થકર બને છે. શું બને છે, 22માં તીર્થકર બને છે. ભાઈ જૈન ધર્મની અંદર કુલ 24 તીર્થકર થઈ ગયા. જૈન ધર્મની અંદર કુલ 24 તીર્થકર થઈ ગયા અને 24 તીર્થકરની અંદર પ્રથમ તીર્થકર ઋષભદેવ ગણાય છે. એટલે કે જે 24 તીર્થકર એની અંદર પ્રથમ કોઈ હોય તો ઋષભદેવ. ઋષભદેવ એટલે કોણ, તો કે આદિનાથ. ઋષભદેવ કયો અથવા તો આદિનાથ બંને એક જ છે. આ 24 તીર્થકરમાંથી પ્રથમ તીર્થકર કોઈ હોય તો કે ઋષભદેવ અથવા તો આદિનાથ હતા. જ્યારે 24માં તીર્થકર કોઈ હોય તો કે આપણા મહાવીર સ્વામી. અને 22માં તીર્થકર જો કોઈ બન્યા હોય તો કે જે નેમિ કુમાર હતા એટલે કે નેમિનાથ. આ નેમિનાથ પોતે બને છે. ત્યાર પછી જોઈએ તો કે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ એક યાદવ વંશના હતા. હવે ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરીએ તો કે ભગવાન કૃષ્ણ પણ એક યાદવ વંશના હતા. આ કૃષ્ણ છે એના પિતા વિશે વાત કરીએ તો કે વાસુદેવ, પિતા વાસુદેવ અને માતા દેવકી. માતા દેવકી અને વાસુદેવના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ છે એની પાલક માતા કહીએ તો કે આપણને ખબર છે યશોદા. આપણે યશોદા પાલક માતા. ભાઈ આ કૃષ્ણ છે એ લગ્ન કોની સાથે કરે છે તો કે લગ્ન વિશે વાત કરીએ તો કે જાંબુવતી, રૂકમણી, જાંબુવતી છે, રૂકમણી છે, સત્યભામા છે. સત્યભામા, રૂકમણી અને જાંબુવતી વગેરે જેવી પટરાણીઓ હોય એની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ લગ્ન કરેલા હોય છે. ભાઈ શ્રી કૃષ્ણ એનો ભાઈ, મોટો ભાઈ તો કે મોટો ભાઈ બલરામ. ભાઈ આ ભગવાન શ્રી કૃષ્ણ અને આ રૂકમણી, આ કૃષ્ણ અને રૂકમણી એનો પુત્ર, એના પુત્ર એનું નામ હતું પ્રદ્યુમ્ન. અને આ પ્રદ્યુમ્ન એના પુત્રનું નામ હતું અનિરુદ્ધ. શું મેં વાત કરી, ભગવાન શ્રી કૃષ્ણ અને એની એક પટરાણી જે જાંબુવતી, સત્યભામા, રૂકમણી જે પટરાણી હતી એમાંથી એક રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર તો કે એનું નામ હતું પ્રદ્યુમ્ન. અને પ્રદ્યુમ્ન છે એનો પણ પુત્ર એટલે કે અનિરુદ્ધ. તો કે અનિરુદ્ધ છે ને એક અસુર રાજા ભાઈ બાણાસુર. એટલે કે બાણાસુર છે એની પુત્રી હોય છે, એનું નામ હોય છે ઉષા. તો કે ઉષા સાથે શું કરે છે, લગ્ન કરે છે. અને આ જે પ્રસંગ છે, આ પ્રસંગ એ ગુજરાતી સાહિત્યની અંદર આ જે પ્રસંગ છે એ ગુજરાતી સાહિત્યમાં ઓખા હરણ અથવા તો ઉષા હરણ તરીકે જાણીતો છે.
આગળ વાત કરીએ તો કે યુધિષ્ઠિરે એક રાજસૂય યજ્ઞ કરેલો, તો કે એ રાજસૂય યજ્ઞ માટે જો કોઈ પ્રેરણા આપી હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી. ભાઈ યુધિષ્ઠિર આ યુધિષ્ઠિર છે એને શું કરેલું તો કે રાજસૂય યજ્ઞ કરેલો, અને રાજસૂય યજ્ઞ માટે જો કોઈ પ્રેરણા આપી હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ જ આપેલી. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે આ યાદવો છે, યાદવો તો કે એ શું કરતા તો કે મદિરાપાન કરતા હતા. ભાઈ મદિરાપાન કરતા તો કે મદિરાપાન કરી અને યાદવો છે અંદરો અંદર લડાઈ કરતા હતા. ભાઈ અંદરો અંદર લડાઈ કરી અને પોતે શું કર્યા તો કે એ બધા મૃત્યુ પામ્યા. ભાઈ આ યાદવો છે અંદર અંદર લડાઈ કરી અને મૃત્યુ પામ્યા એનું જો વર્ણન હોય તો કે મહાભારતના મોસલ પર્વ, આ મોસલ પર્વ અને મોસલ પર્વની અંદર યાદવા સ્થળીની અંદર કહેવાય છે કે જે યાદવો છે અંદર અંદર લડાઈ કરી અને મૃત્યુ પામ્યા એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે કહેવાય છે યાદવો જે મૃત્યુ પામ્યા એ મહાભારતની અંદર મોસલ પર્વ અને મોસલ પર્વની અંદર યાદવા સ્થળી છે એની અંદર આ યાદવો જે અંદર અંદર મદિરાપાન કરી અને મૃત્યુ પામ્યા એનું વર્ણન આપણને આપવામાં આવ્યું છે. કૃષ્ણ તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ કહેવાય છે સોમનાથ. ગીર સોમનાથ છે તો કે આ ગીર સોમનાથ ની અંદર કહેવાય છે પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણ એટલે કે કહીએ તો કે ભાલકા તીર્થ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે ગીર સોમનાથ ની અંદર પ્રભાસ પાટણ અને પ્રભાસ પાટણ ની અંદર જે વિસ્તાર કહીએ તો કે ભાલકા તીર્થ, તે કારણે શું કરે છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે એક પીપળાના વૃક્ષ નીચે આરામ કરતા હોય છે. હવે આરામ કરતા હોય છે તો કે એ સમયે પારધીના હાથથી તીર ભગવાન શ્રી કૃષ્ણને વાગે છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે પોતે શું કરે છે દેહનો ત્યાગ કરે છે. ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના પગની અંદર કહેવાય છે પારધીના હાથે ભગવાન શ્રી કૃષ્ણના પગની અંદર તીર વાગી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાના દેહનો ત્યાગ કરે છે. તો અને આ ભગવાન શ્રી કૃષ્ણ છે એની જે નગરી તો કે દ્વારકા, ભાઈ આ દ્વારકા નગરી છે પેલા દ્વારાવતી તરીકે ઓળખાતી હતી અને આ દ્વારાવતી એ હાલની અંદર આપણને દ્વારકા તરીકે આપણને જાણવા મળે છે અને દ્વારકા એ હાલની અંદર આપણને ખ્યાલ છે કે પોતે એક જિલ્લો છે. તો આજે તે આપણે વાત કરી એ ગુજરાતનો જે પૌરાણિક ઇતિહાસ હતો એના વિશે ચર્ચા કરી. તો કે હવે આપણને એ ખ્યાલ છે કે ભારતની અંદર એક મૌર્ય યુગ છે એનું શાસન આવે છે. તો કે મૌર્ય યુગનું જે કઈ શાસન છે એની જે સત્તા છે ગુજરાતની અંદર પણ થોડી વખતે પ્રમાણે આપણને જોવા મળે છે. તો કે એના વિશે જે મૌર્ય યુગનું જે શાસન છે ગુજરાતની અંદર જે પ્રમાણે હતું એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. તો કે મૌર્ય વંશ, ભાઈ આ મૌર્ય વંશ જ્યારે શાસનમાં આવે છે એની પહેલા શું હોય છે તો કે નંદ વંશનું શાસન હોય છે. નંદ વંશનું શાસન હોય છે તો એના વિશે હું થોડીક તમને ચર્ચા કરું તો કે બને છે એવું કે મેસોપોટેમિયા, હવે અહીંયા કને રાજા ફિલિપ્સ છે રાજ કરતો હોય છે. એ રાજા ફિલિપ્સ એટલે કોણ તો કે સિકંદરનો પિતા એટલે કે ફિલિપ્સ. હવે ફિલિપ્સ શું કરે છે તો કે પોતાની સત્તા છે પોતાના પુત્ર એટલે કે સિકંદર છે એને સોંપી દે છે. સિકંદરને સોંપી દે છે. સિકંદર ભાઈ બધા રાજ્યો પ્રાપ્ત કરવા માટે તલપાપડ થેલો અને રાજ્ય છે પ્રાપ્ત કરતો ભારતની અંદર આવે છે અને કહેવાય છે ને ભારતની અંદર ઘણા બધા પ્રદેશો પ્રાપ્ત કરી અને પોતે પાછો વળે છે. હવે એ સમયે કહેવાય ને પાછો વળે છે ને પછી ભારતની અંદર અરાજકતા ફેલાઈ જાય છે. ભાઈ અરાજકતા એટલે શું તો કે રાજા વિહોણું શાસન થઈ જાય. રાજાને જે કઈ કહેવાય છે ને જે શાસન આવતું હોય ને એ અસ્તવ્યસ્ત થઈ જાય. તો એ સમયે કહેવાય છે નંદ વંશનો એક રાજા ધનાનંદ એ પોતે શાસન ઉપર હોય છે મગધની અંદર. તો એ સમયે કૌટિલ્ય એટલે કે ચાણક્ય એના દરબારની અંદર જાય છે. તો જે રાજા ધનાનંદ છે એનું ઘોર અપમાન કરે છે એટલે કે ચાણક્ય છે પ્રતિજ્ઞા લઈ લે છે કે જ્યાં સુધી હું તારો જે નંદ વંશ છે એનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી શિખા મારી જે ચોટલી છે ને એવું નહીં બાંધું, એવી પ્રતિજ્ઞા લઈ લે છે. અને ચાણક્ય છે પોતાનો એક શિષ્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એને શું કરે છે તૈયાર કરે છે, ટ્રેન કરે છે અને રાજ્યના દાવ પેચ બધું શીખવાડે છે.
એટલે કે કહેવાય છે ને ભારતની અંદર એક મૌર્ય યુગ છે એનો ઉદય થાય છે. ભાઈ મૌર્ય યુગનો ઉદય ભારતની અંદર થાય છે તો કે મૌર્ય યુગની શરૂઆત કરનાર કોઈ રાજા હોય તો એ ચંદ્રગુપ્ત મૌર્ય હતો. પણ ચંદ્રગુપ્ત મૌર્ય જે શાસન ઉપર આવે છે ને એ કૌટિલ્ય એટલે કે વિષ્ણુગુપ્તની મદદથી આવે છે. વિષ્ણુગુપ્ત એટલે ભાઈ ચાણક્ય કયો, કૌટિલ્ય કયો અથવા તો વિષ્ણુગુપ્ત કયો, ત્રણેય એક જ છે. એની મદદથી ભારતની અંદર કહેવાય છે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશની સ્થાપના કરે છે. તો આ મૌર્ય વંશની જે ભારતની અંદર સ્થાપના થાય છે તો કે આ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને એનું ગુજરાતની અંદર પણ શાસન હોય છે અને એ ગિરિનગર એટલે કે ગિરનારની અંદર હોય છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય એ પોતે કહેવાય એક પુષ્યગુપ્ત વૈશ્ય નામનો પોતાનો સૂબો એ ગુજરાતની અંદર રાખે છે. તો કંઈક આવી કંઈક છે ગુજરાતના ઇતિહાસ વિશે થોડીક ચર્ચા આપણે કરીએ. તો કે મૌર્ય વંશ આવે છે એની પહેલા નંદ વંશ હોય છે. ભાઈ બને છે એવું મેસોપોટેમિયા. ભાઈ આ મેસોપોટેમિયા તો કે આ મેસોપોટેમિયા છે એ કારણે શું થાય છે રાજા ફિલિપ્સ. આ ફિલિપ્સ રાજ કરતો હોય છે. રાજા ફિલિપ્સ રાજ કરતો હોય છે. ભાઈ રાજા ફિલિપ્સ કોણ છે તો કે રાજા ફિલિપ્સ છે એનો પુત્ર સિકંદર. હવે આ રાજા ફિલિપ્સ છે એ પોતાની સત્તા કોને સોંપી દે છે? સિકંદરને સોંપી દે છે. હવે સિકંદરને રાજ્ય ઘણા બધા પ્રાપ્ત કરી લેવા હોય છે, બધું જીતી લેવું હોય છે. એટલે સિકંદર છે એ લડાઈ કરતો કહેવાય છે ભારતની અંદર આવે છે. તો કે આ સિકંદર ભારતની અંદર આવી ઘણા પ્રદેશો મેળવી પાછો ફરે છે. પાછો ફરે છે એટલે ભારતની અંદર શું થાય છે તો કે અરાજ કરતા ફેલાઈ જાય છે. પાછો ફરે છે એટલે કે અરાજ કરતા ફેલાણી. ભાઈ અરાજ કરતા ફેલાય છે તો કે એ સમયે બને છે એવું કે મગધની અંદર, મગધ પ્રદેશની અંદર કહેવાય છે નંદ વંશનું શાસન હોય છે. ભાઈ આ નંદ વંશનું શાસન હોય છે તો કે નંદ વંશનો અંતિમ રાજા હોય છે ધનાનંદ હોય છે. ભાઈ આ ધનાનંદ છે એના દરબારની અંદર કહેવાય છે કૌટિલ્ય જાય છે. કૌટિલ્ય એટલે કોણ તો કે ચાણક્ય. આ ચાણક્ય કયો અથવા તો કૌટિલ્ય કયો અથવા તો વિષ્ણુગુપ્ત કયો, કઈ એક જ છે. કઈ એના જ નામ છે. ભાઈ કૌટિલ્ય એનું મૂળ નામ શું તો કે વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્ય તમે કહી શકો. તો કે આ ચાણક્ય છે ધનાનંદના દરબારની અંદર જાય છે અને એ સમયે ધનાનંદ છે એ આ વિષ્ણુગુપ્ત છે એટલે કે કૌટિલ્ય છે એનું અપમાન કરે છે. અપમાન કરે છે તો કે આ કૌટિલ્ય છે એનાથી અપમાન સહન થતું નથી અને એ વિષ્ણુગુપ્ત છે એ ધનાનંદને એવું કહી દે છે કે ભાઈ તારા નંદ વંશનો નાશ ના કરો ત્યાં સુધી ચોટલી નહીં બાંધવું. એટલે કે અમારી શિખા જે મારા વાળ છે એને બાંધવું. અને કહેવાય છે આ ચાણક્ય છે એ પોતાનો એક શિષ્ય એટલે કે કહેવાય ને ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને બધું શાસન, દાવ, પેચ, રાજ્ય કરતા એ બધું ટ્રેનિંગ આપે છે, એને તૈયાર કરે છે. અને કહેવાય છે કે આ નંદ વંશનો રાજા જે ધનાનંદ છે એનો નાશ કરી અને કહેવાય છે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશની શું કરે છે? શરૂઆત કરે છે. તો કે આ મૌર્ય વંશ છે એ આપણા ગુજરાતની અંદર પણ ફેલાયું હતું અને આપણે ગુજરાતના ઇતિહાસ વિશે ચર્ચા કરીએ છીએ તો એના વિશે થોડીક બેઝિક માહિતી કે ભાઈ કઈ રીતે મૌર્ય યુગની શરૂઆત થાય છે એના વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી. હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો સમયગાળો શું હોય છે તો કે સમયગાળા વિશે વાત કરીએ તો કે 300 ઈસવીસન પૂર્વે 322 થી 298. આજે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 322 થી 298 નો સમયગાળો એને માનવામાં આવે છે. ભાઈ એ સમયે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને પોતે શાસન કરેલું. ભાઈ આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું જન્મસ્થળ આપણે કહીએ તો કે નેપાળની તળેટીમાં. નેપાળની તળેટીની અંદર કહેવાય મૌર્ય જે વંશ છે એની અંદર એનો જન્મ થયેલો. ત્યાર પછી વાત કરીએ એના મહામંત્રી કોણ હતા તો કે મહામંત્રી વિશે આપણે વાત કરીએ તો કે એના મહામંત્રી એટલે કે કૌટિલ્ય કયો અથવા તો વિષ્ણુગુપ્ત કયો અથવા તો ચાણક્ય કયો. ભાઈ કઈ નહીં
એક જ છે, એ પહેલા પણ આપણે ચર્ચા કરી. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના મહામંત્રી કોઈ હોય તો કે કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્ય હતા. હવે આ કૌટિલ્ય તે કહેવાય તો કે કહેવાય ને કૌટિલ્ય અથવા તો વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્ય તેની એક જ છે. ફરીવાર રિપીટ કરું છું તો કે આ કૌટિલ્ય છે એને અર્થશાસ્ત્ર પુસ્તક ની રચના કરેલી. ભાઈ આ અર્થશાસ્ત્ર છે એની અંદર કહેવાય છે કે આ મૌર્ય વંશ છે અને ભારતની વિશેની ઘણી બધી ભારત દેશ વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. ભાઈ અર્થશાસ્ત્રની અંદરથી મૌર્ય વંશ અને ભારત ની ઘણી માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. કૌટિલ્ય છે એનું પુસ્તક તો કે અર્થશાસ્ત્ર છે. પછી બને છે એવું કે ચંદ્રગુપ્ત છે, ચંદ્રગુપ્ત મૌર્ય અને રાજા સેલ્યુકસ નિકોટર એની સાથે યુદ્ધ થાય છે. આ ચંદ્રગુપ્ત મૌર્ય છે તો કે ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ નિકોટર, સેલ્યુકસ નિકેટર ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકોટર આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. તો કે આ યુદ્ધની અંદર આ સેલ્યુકસ નિકોટર છે એ પોતે પરાજય થાય છે અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પોતે શું થાય છે તો કે વિજય પ્રાપ્ત કરી લે છે. તો કે હવે બને છે એવું કે આ સેલ્યુકસ નિકોટર છે ને એ આ ચંદ્રગુપ્ત મૌર્યને કહેવાય ને તો કે આ કાબુલ છે, કંદહાર છે, હેરાત આ જે કે પ્રદેશો હતા એ સેલ્યુકસ નિકોટર આ ચંદ્રગુપ્ત મૌર્યને શું કરે છે સોંપી દે છે. અને આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એની કહેવાય ને એની બહાદુરીથી એની પ્રશંસાથી ખુશ થઈ જાય છે આ સેલ્યુકસ નિકોટર અને પોતાની એક પુત્રી હોય છે હેલન. તો કે આ હેલન છે એના જે લગ્ન છે એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવી દે છે. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે પણ પોતે ખુશ થઈ જાય છે. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય ખુશ થઈ અને કહેવાય ને 500 હાથી, આ 500 હાથી છે ને એ આ સેલ્યુકસ નિકોટરને શું કરે છે ભેટમાં આપે છે. ભાઈ 500 હાથી કોણ ભેટમાં આપે છે? ચંદ્રગુપ્ત મૌર્ય આપે છે. અને કોને આપે છે તો કે સેલ્યુકસ નિકોટરને આપે છે. અને આગળ જતા કહેવાય છે તો કે આ સેલ્યુકસ નિકોટર છે ને એ એક ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દરબારની અંદર કહેવાય છે મેગસ્તીનિસ નામનો જે રાજદૂત હોય છે એની નિમણૂક કરે છે. ભાઈ આ સેલ્યુકસ નિકોટર એ મેગસ્તીનિસ નામનો જે રાજદૂત હોય છે એની નિમણૂક કોના દરબારની અંદર કરે છે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને એના દરબારની અંદર કરે છે. તો કે આ મેગસ્તીનિસ છે એને આપણને ખ્યાલ છે તો કે એક ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું, ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું. ભાઈ એ ઇન્ડિકા નામનું જે પુસ્તક છે એની અંદરથી પણ આપણને મૌર્ય વંશ છે એની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પ્રથમ જૈન સભા છે એનું શું કરાવે છે આયોજન કરાવે છે. અને આ જૈન સભા છે એના અધ્યક્ષ કોણ રહે છે તો કે સ્થૂલીભદ્ર, એટલે કે સ્થૂલીભદ્ર છે એની અધ્યક્ષતાની અંદર કહેવાય છે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ જૈન સભાનું આયોજન કરાવે છે. ભાઈ કોના અધ્યક્ષતાની અંદર તો કે સ્થૂલીભદ્ર છે એની અધ્યક્ષતાની અંદર. ભાઈ આ જે જૈન સભાની જે પ્રથમ સભા મળે છે એના સમયની અંદર શું થાય છે તો કે જૈન ધર્મ છે એના બે ફાંટા પડી જાય છે. ભાઈ આ ચંદ્રગુપ્ત મૌર્ય પોતે જૈન ધર્મની અંદર માનતો હતો. તો કે પ્રથમ આ જે સભા ભરાય છે તો કે આ પ્રથમ સભા ભરાય છે એની અંદર સભા જે ધર્મ હતો એના બે ફાંટા પડી જાય છે, એક શ્વેતાંબર અને દિગંબર. તો કે જૈન ધર્મના જે ફાંટા પડે છે એક શ્વેતાંબર અને બીજો દિગંબર. આ બે ફાંટા જે પ્રથમ જૈન ધર્મની સભા ભરાણી જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર અને એના અધ્યક્ષ કોણ હતા સ્થૂલીભદ્ર. તો કે એ સમયે જે જૈન ધર્મ હતા એના શ્વેતાંબર અને દિગંબર બે ફાંટા પડી જાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પોતે કયા ધર્મની અંદર માનતો હતો તો કે ચંદ્રગુપ્ત મૌર્ય પોતે કહેવાય છે જૈન ધર્મની અંદર માનતો હતો. પછી બને છે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને ગુજરાતની અંદર જો રાજધાની કોઈ હોય તો કે ગિરિનગર હતી. ભાઈ ગિરિનગર એટલે કે આપણું જુનાગઢ. તો કે જુનાગઢને ગુજરાતની અંદર પોતે એને રાજધાની બનાવી હતી. તો કે ગુજરાતની અંદર રાજધાની બનાવી અને એને ગુજરાતની અંદર કહેવાય છે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને પુષ્યગુપ્ત
પુષ્યગુપ્ત વેશ્ય એની સુબા તરીકે નિમણૂક કરેલી, અને આ જે પુષ્યગુપ્ત વેશ્ય છે એને કહેવાય છે તો કે ગિરનારની તળેટી છે એની નજીક કહેવાય એક સુદર્શન સરોવર છે એનું નિર્માણ કરાવેલું. તો કે જે સુદર્શન સરોવર છે એનું નિર્માણ કોને કરાવ્યું? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. એનો જે સુબો હતો ગુજરાતની અંદર, ગિરિનગર એટલે કે જુનાગઢની અંદર, એનું નામ હતું પુષ્યગુપ્ત વેશ્ય. ભાઈ એને કહેવાય છે સુદર્શન સરોવર એટલે કે તળાવ છે એનું નિર્માણ કરાવેલું. પછી બને છે એવું કે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે ભાઈ એ કહેવાય છે જૈન ધર્મનો હતો, પણ એ જૈન ધર્મની જે એને દીક્ષા લીધી હતી ને, એ દીક્ષા કોની પાસેથી લીધી હતી? તો કે એને ભદ્રબાહુ. આ ભદ્રબાહુ જે કોણ હોય છે? જૈન મુનિ હોય છે. આ ભાઈ જૈન મુનિ છે એની પાસેથી આ ચંદ્રગુપ્ત મૌર્ય શું લે છે? દીક્ષા લે છે. ભાઈ આ દીક્ષા લઈ અને કહેવાય છે આ જૈન મુનિ જે ભદ્રબાહુ છે, આ ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત મૌર્ય બંને કહેવાય છે દક્ષિણ ભારતની અંદર એટલે કે કહીએ તો કે કર્ણાટક, આ કર્ણાટકની અંદર જાય છે. તો એ કર્ણાટકની અંદર જાય છે તો કે કર્ણાટકની અંદર શ્રવણ બેલગોળા. આ શ્રવણ બેલગોળાની અંદર આપણો જે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પોતે શું થાય છે? તો કે અવસાન પામે છે. શું થાય છે? અવસાન પામે છે. તો કે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એના પછી જો કોઈ શાસન ઉપર આવતો હોય તો કે હવે કોણ આવશે? એનો પુત્ર બિંદુસાર આવે છે. અને બિંદુસાર પછી જો કોઈ શાસન ઉપર આવતો હોય તો એનો પુત્ર કોણ? તો કે સમ્રાટ અશોક આવે છે. પણ આ બધી ચર્ચા કહીએ તો કે જે બધા હજુ આની અંદર ઘણી બધી એવી માહિતી મળી રહે, પણ એ બધી માહિતી છે એ ભારતના ઇતિહાસના લેવલની અંદર છે. પણ આપણે તો ગુજરાતના ઇતિહાસ વિશે ચર્ચા કરીએ છીએ, તો કે ગુજરાતના ઇતિહાસ પ્રમાણે જે કઈ માહિતી હતી એ આપણે પ્રાપ્ત કરી. ભાઈ એક કહેવાય તો કે ગુજરાતના ઇતિહાસ સમજતાની સાથે સાથે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એના વિશેની, અને પછી એનો પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર અશોક, સમ્રાટ અશોક, એના વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. એટલા વિશે એને જે કઈ માહિતી હતી એ આપણે માહિતી પ્રાપ્ત કરી લીધી. અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું ગુજરાતની અંદર જે કઈ શાસન હતું તો કે ગિરિનગર એટલે કે આપણે જુનાગઢની અંદર હતું, અને એનો સુબો કોઈ હોય તો કે પુષ્યગુપ્ત વેશ્ય હતો. તો કે વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે આગળના ઇતિહાસ વિશે અભ્યાસ કરવાનો છે, આગળનો જે અભ્યાસ કરવાનો છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.